કઈ જગ્યાએ કયા હાથે લીધી વેક્સિન? દેખાય છે બાકી વેલકમ બેક. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ફર્સ્ટ ઓફ ઓલ એ કહી દઉં કે સોરી, દિલથી સોરી કે લાસ્ટ વીક વિડીયો ના મૂકી શક્યો. તો આજે એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું કારણ કે આજે મારી ફાઇનલી કોવિડની વેક્સિન લેવા જઈ રહ્યો છું. 2 વાગે મારી અપોઇન્ટમેન્ટ છે. તો બસ વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે યુકેમાં વેક્સિન લેવા આઈ મીન કે મને ખબર નથી કઈ રીતે હોય, કઈ રીતનું હોય, તો બધું તમને દેખાડીશ. ટ્રાય કરીશ કે મેક્સિમમ વસ્તુ તમને દેખાડી શકું. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને સારું લાગે તો ભૂલતા નહીં. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, ચલો જો હવે ચલો તો વિડીયો જોતા રહ્યો. આ HSBC બેંક છે, થોડું બેંકમાં મારું કામ છે તો હું બેંકમાં કામ પતાવી લઉં પછી આગળ વિડીયો કરું. બરાબર? ઊંધું થઈ ગયું. હા, તો ઘણા લોકોની કમેન્ટ એવી હતી, બે ક્વેશ્ચન બહુ આવ્યા છે કે તમે સિંધી છો. તો ના, હું સિંધી નથી. પદ્માણી સરનેમ છે પણ હું પટેલ છું, લેવા પટેલ. બીજો ક્વેશ્ચન એવો છે કે તમે શું હતું હા, તમારું ગામનું નામ એટલે કે ક્યાંથી છો. સોરી, કાઠિયાવાડી નથી એમ. તો ના, હું કાઠિયાવાડી છું. મારું ગામ દેરડી કુંભાજી ગોંડલમાં આવે અને મે બી તમે રાજકોટ કહી શકો. તો હું કાઠિયાવાડી છું. ઓકે, જો આ અમારું લીડ્સનું મેન સિટી સેન્ટર. આ જો હે ને, આ ખાલી પગ જ કેમ છે, ઉપર કંઈ નહીં તોડી નાખ્યા હતા. કંઈ નહીં, જો ખાલી પગ જ છે 3 જણાના. આ ભાઈ કે છે બોચા માલીશ, એટલે કે બોચું એટલે શું કમેન્ટ કરો, ખબર છે કોઈને? બોચા માલીશ બતાવો એટલે બોચું કોને કહેવાય ખબર પડે. ઓકે, ફાઇનલી વેક્સિન લેવા જાઉં છું લોકો. એટલે હું એમ કહું છું કે બહુ ટાઈમ પછી વારો આવ્યો. આની કરતાં ઇન્ડિયાવાળા સારા આપણા. અહીંયા ઇંગ્લેન્ડવાળા બહુ ઢીલા છે. અત્યારથી વારો આવ્યો. ઇન્ડિયામાં બધાને પતી ગઈ વેક્સિન, બોલો હે ને. જોઈએ હવે વેક્સિન લીધા પછી શું થાય છે. અમુક લોકો કહે છે કે રિએક્શન આવે છે, 1 દિવસ તાવ આવે છે. તો એ લઈશું આપણે, પેરાસિટામોલ લઈને સુઈ જઈશું. ઓકે, તો ત્યાં સુધી વિડીયો જોતા રહો, ભૂલતા નહીં હો. અને સબસ્ક્રાઈબ કરી દો યાર. 50K જલ્દી પૂરા કરો. 50K પૂરા કરો. અમુક લોકો કે બીક કેમ માગે, એટલે બીક નહીં માગતો. વિડીયો મહેનત કરું છું તો બસ ખાલી એની સામે થોડુંક વસ્તુ માંગવું જોઈએ યાર. મને ખુશી મળે. આમ સબસ્ક્રાઈબર વધે, વ્યૂઝ વધે ને તો મને બી વિડીયોઝ બનાવવાનું મોટિવેશન મળે. એટલા માટે ઓકે, વોચ કરતા રહો. લાસ્ટ વિડીયોમાં તમે લોકોએ શું કમેન્ટ કરી છે બોસ, દિલ ખુશ કરી દીધું. ઘરે જઈને રીડ કરું બધાની કમેન્ટ. બરાબર? 5 જે મેં કે તમને પ્રોમિસ આપી હતી ને કે એવરી વિડીયોમાં હું 5 કમેન્ટ રીડ કરીશ. ઘરે જઈને રીડ કરીશ કમેન્ટ. સોરી. તો બહુ મજા આવી ગઈ. બાકી લોકોએ શું લખ્યું છે સી મળ્યા કોવિડ સેન્ટર ઉપર. પહેલાં એ કહી દઉં કે લોકો મને બહુ કહે છે કે તમે રસ્તાઓમાં બધું દેખાડો છો પણ બહુ સ્પીડમાં દેખાડી દો છો, અમે સરખું દેખાતું નથી. તો અત્યારે મસ્ત ક્લિયર દેખાડું છું, એકદમ સુપર જોરદાર. વાતાવરણ પણ એકદમ ફાળું છે, જોઈ લો.
પ્લે કાર્ડ જો હમણાં જોઈ લે, બધા ફૂટબોલરના નામ લખ્યા છે અહીંયા છે ને. તો હું હવે અહીંયા વેક્સિનેશન સેન્ટર આવી ગયો છું. આ ફૂટબોલનું સ્ટેડિયમ છે લીડ્સનું, તો ત્યાં જ એ જ અમારું વેક્સિનેશન સેન્ટર છે. તો ત્યાં બસ વેક્સિન લેવાની છે. અંદર જો કદાચ વિડીયો શૂટ કરવાની પરમિશન આપશે તો વિડીયો શૂટ કરીશ, ટ્રાય કરું છું. બાકી બહારથી જોઈ લો અત્યારે. ઓકે ચાલો. સો ગાઈઝ બસ વેક્સિન લેવાઈ ગઈ છે. હાથમાં લીધી છે લેફ્ટ હેન્ડમાં, અને બસ 15 મિનિટ બેસવાનું કીધું છે. અહીંયા વેક્સિન લીધી એનો વિડીયો શૂટ ના કરી શક્યો. બસ તો અહીંયા બેસાડ્યો છે. હવે 15 મિનિટ પછી જવાનું કીધું છે. ઓકે જોઈ શું થાય છે. કેવું લાગે છે વેક્સિન લઈને? જોરદાર લાગે. હા તો વેક્સિનેશન થઈ ગયું છે, ડન. કેવું લાગ્યું વેક્સિન લઈને? સારું લાગે, હાથ ભારે લાગે છે. હાથમાં લીધી. જો પકડો, કેમેરા પકડો તમે. જો આવી રહી, દેખાય ટપકું. ડન. ફાઇનલી શું થાય છે બાકી આ જો દેખાડો. ફોરો કેમેરા ફોરો. સ્ટેડિયમ છે આપણે, મેચ જોવા આવવાની છે. તો વેક્સિન લેવાઈ ગઈ છે. તો હવે એનર્જી બૂસ્ટઅપ કરવા માટે ફ્રૂટ ને બધું, મીન્સ કે લિક્વિડ પીવાનું. તો બસ હવે જ્યુસ લેવા જઈશું. ત્યાંથી સીધા ઘરે જઈને તમને કઈ જે લાસ્ટ વિડીયોમાં બેસ્ટ કમેન્ટ હતી એ કહું તમને, પછી વિડીયો પૂરો કરી દઈએ. કારણ કે મને નથી લાગતું કે હવે વિડીયો વધારે શૂટ કરી શકીશ. જે હાથથી મોબાઈલથી શૂટ કરું છું એ હાથે જ વેક્સિન લીધી છે. તો એટલા માટે જોઈએ ઘરે જઈને શું રિએક્શન આવે છે. અત્યારે તો કંઈ વાંધો નથી, પણ હાથ થોડુંક આમ કરું છું ને તો થોડુંક દુખે છે. બટ હવે જોઈએ આગળ ધીરે ધીરે કેવી રીતે ઇફેક્ટ આવે છે વેક્સિનની. ઓકે તો વિડીયોમાં લાગી રહો. બાકી નેક્સ્ટ વીકમાં છે ને, નેક્સ્ટ વીકે વિડીયો આવશે મારો મંદિર વિઝિટ કરવા જઈશ એનો, કે લીડ્સમાં જે અમારું હિન્દુ મંદિર છે કૃષ્ણ ભગવાનનું, એનો વ્લોગ બનાવવાનો છું. તો એ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો ના કરી હોય તો. બાકી કરેલી જ છે, આઈ નો, જે જોતા હશે એને કરી લીધી હશે. અને બેલ આઇકન ઓન કરી દેજો નોટિફિકેશન તમારા મોબાઈલમાં લેવા માટે. ઓકે તો નેક્સ્ટ વીકમાં મેક્સિમમ મારો ટ્રાય કરીશ, ફૂલ ટ્રાય કરીશ એ વ્લોગ લાવવા માટે મંદિરવાળો. તો સ્ટે ટ્યુન. યા શું થયું? શું થયું? ક્યાં? આ બાજુ કઈ ફૂલ્યો નહીં ભાઈ. લાકડી છે, લાકડી જ છે ઈ. ના સોસ કે લીધા. તો બસ હવે ઘરે આવી ગયા. આગળ તમને વિડીયોમાં ના દેખાડી શક્યો કારણ કે પછી હાથ થોડોક પેલો થઈ ગયો છે, તો દુખવા લાગ્યો. એટલે કે હું જરા આ હાથથી મારો વિડીયો શૂટ કરું છું મોબાઈલ, તો પછી થોડી પ્રોબ્લેમ થતી હતી. તો એટલા માટે બસ સીધા ઘરે જ આવી ગયા છે. તો હવે તમને જેવું મેં તમને કીધું હતું કે લાસ્ટ વિડીયોમાં જે બેસ્ટ 5 કમેન્ટ હશે હું નેક્સ્ટ વિડીયોમાં કહીશ તમને. તો બસ કહી દઉં. અને એ કહી દઉં કે હા, લાસ્ટ વિડીયોમાં એટલી બધી સરસ બધાની કમેન્ટ આવી છે ને કે મજા પડી જાય. તો સાંભળો તમે. નિકી વરસાણી, એમની કમેન્ટ એવી છે કે ગુજરાતીમાં જ તમે વાત કરો, બહુ મજા આવે છે તમારા બ્લોગ જોઈને. હું પહેલી વાર જોયું અને લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું મન થઈ ગયું મોટા ભાઈ. બસ તો આવી રીતે બ્લોગ જોતા રહેજો. હર્ષિલ નાકરાણી, આ સાંભળજો. લીડ્સ હોય કે અમદાવાદ, હેર કટિંગ હોય કે ભજીયા, ટૂર હોય કે કોલેજ ટૂર, એન્જોય તો દીપક મણી સાથે જ. પછી સંજય બાવળિયા, એમની કમેન્ટ એવી છે કે જોરદાર વિડીયો બનાવો છો આપ શ્રી સાહેબ. મારે તો ક્યારેય યુકે જોવાય એવી પરિસ્થિતિ નથી, પરંતુ આપણા માધ્યમથી તમારો આ બીજો વિડીયો જોયો, ખૂબ મજા પડી સાહેબ. આપ ખૂબ આગળ વધશો એવી મને ખાતરી છે, કેમ કે તમે
રૂપિયા કમાવા માટે યુટ્યુબ પર કામ નથી કરતા એવું મને લાગે છે. જય જય ગરીબ ગુજરાત. સંજયભાઈ બાવળિયા, થેન્ક યુ સો મચ આટલી સરસ કમેન્ટ કરવા માટે. બસ આમને આમ વિડીયો જોતા રહેજો અને એવું ક્યારેય નહીં બોલવાનું કે મારું એવું માધ્યમ મીન્સ કે પરિસ્થિતિ નથી કે હું નહીં આવી શકું. શું કામ આપણે નીચું શું કામ વિચારવાનું જ નહીં ક્યારેય. જલસાથી લેવાનું, મોજ કરવાની સાહેબ, બરાબર. પછી ફાલ્ગુની જાડેજા, એમની કમેન્ટ એવી છે કે તમારા બ્લોગની નોટિફિકેશન જોતા જ મોં પર સ્માઇલ આવી જાય. લોટ્સ ઓફ લવ દીપ પદ્માનીઝ વ્લોગ એન્ડ યોર વોઇસ. જય શ્રી કૃષ્ણ. બસ તમારો આટલો બધો પ્રેમ છે એના માટે જ હું વિડીયો આવી રીતે બનાવતો રહું છું અને આમને આમ પ્રેમ કરતા રહેજો. અને આ જે કમેન્ટ છે ને આ ભાઈની કમેન્ટ અત્યાર સુધી મારી યુટ્યુબ ચેનલમાં સૌથી બેસ્ટ. સાંભળજો. નીતિન જાદવે કમેન્ટ કરી છે કે તરસ લાગે તો પીવું પડે પાણી અને યુકેમાં પણ ભૂરિયાઓની કરી નાખે ઘાણી. એ અમારા દીપભાઈ પદમાણી. ખૂબ સારા બ્લોગ બનાવો છો, ખૂબ મજા આવે છે તમારો વિડીયો જોવાની. કેપિટઅપ બ્રધર. એન્ડ હું પણ સપ્ટેમ્બર ઇન્ટેકમાં જર્મની જવાનો છું. ગુજરાતીએ બૂમ પાડવાની છે આખા વર્લ્ડમાં. સાચું કીધું ભાઈ. બસ તમને બેસ્ટ ઓફ લક. તમે જલ્દી જર્મની જાઓ અને ગુજરાતીમાં બૂમ પડાવો. ઓકે. અને થેન્ક યુ સો મચ આટલી સરસ કમેન્ટ કરવા માટે. તો બસ આમને આમ કમેન્ટ કરતા રહેજો. આ વિડીયોમાં જે બેસ્ટ 5 હશે હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી કહીશ. બાકી અહીંયા સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. આમને આમ મારા વિડીયો જોતા રહેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું, કેવો લાગ્યો છે કમેન્ટ કરવાની અને આગળના વિડીયો મારા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 50,000 જલ્દી પૂરા કરવાના છે. 50,000 થશે એટલે કંઈક અલગ સરપ્રાઈઝ રેડી છે. બસ કરી દો ખાલી. ઓકે. બસ તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ.